મિત્રો મોલો ફૂલ કડા કર્યો. વાહ વાહ. મિત્રો આપણે ધ્રુવભાઈની ત્યાંથી નીકળી ગયા છીએ ત્રીજીથી રામેશ્વરમ બાજુ. અહીંયા મસ્તીનું ખુશનુમા વાતાવરણ છે, એકદમ વાદળ છાયું. જઈ રહ્યા છીએ રામેશ્વરમ બાજુ. આઠ વાગવા આવ્યા છે. સિંગલ પટ્ટી રોડ આવ્યો છે લગીન, પણ રોડ એક નંબર છે. રામેશ્વરમ અહીંથી 51 કિલોમીટર છે મિત્રો. તમે વાતાવરણ જુઓ. હવે રામેશ્વરમ અહીંથી ખાલી 20 કિલોમીટર જ દૂર છે. તમે જોશો તો બે બાજુ સમુદ્ર આવી જશે, વચ્ચે રોડ હશે. જેવી રીતના આમાં દેખાય છે એવી જ રીતના આપણે મેપમાં જો. થોડોક અત્યારે આ પ્રકાશ છે એટલે સરખું દેખાય છે નહીં, બાકી હમણાં જોવા જેવો સીન આવશે. બે બાજુ પાણી પાણી છે, વચ્ચે રોડ છે, મસ્ત ખુશનુમા વાતાવરણ છે. મોજના દોરા છૂટે ને એવો માહોલ હે. બરોબર. રોડ એટલે રોડ, ઉપાધિ વગરનો. ખાડો નહીં, કાંઈ નહીં, શાંતિથી. પણ અહીંયા એક થોડુંક હમણાં ચૂંટણીનું છે ને, તો બધી જગ્યાએ ચેકિંગ બહુ જાજુ હોય. જો કે આપણે કંઈ ઉપાધિ નથી, આપણે કંઈ ભેગું કાંઈ છે નહીં. બાકી જો તમે માવા ખાતા હોય, તમાકુ કે એવું કંઈ ખાતા હોય ને, તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા ફૂલ ચેકિંગ છે. આપણે તો કાંઈ છે નહીં ગાડીમાં, એટલે એ ઉપાધિ નથી. મિત્રો રામેશ્વરમ પોચું છી. જોવો આ બાજુ પાણી, દરિયો એક બાજુ આવી ગયો છે. આ બાજુ બસ જસ્ટ થોડોક જ દૂર છે. સુંદર મજાનો વ્યૂ છે. પાણી પાણી સામે જો કેવું કઈ ગોલા જેવું છે, મસ્ત મજાનું. મોજ આવે. ઓલો ધનુષકોડી વાળો રોડ નથી ને? જો મિત્રો પાણી જોવો તમે. પાણી બોટ, એ બધી બોટ, એ બધી બોટ. હું ઓક્ટોપસ પડી ગયું એવું લાગ્યું મને. એવું લાગ્યું ઓક્ટોપસ જેવું. ઓક્ટોપસ જેવું કંઈક હતું મિત્રો. આ પાણી પાણી જોવા જ આવ્યા આપણે સ્પેશિયલ. રામેશ્વરમ જઈ રહ્યા છીએ આપણે. દરિયો જે હવે તમને દેખાય છે ને એ દરિયો આ જો આ બાજુ આવી ગયો દરિયો. બે બાજુ દરિયો હે. આ દરિયો ઠેકીને જ હનુમાનજી શ્રીલંકા ગયા હતા. આગળ બ્રિજ આવે છે, મજા આવશે. આગળ બ્રિજ આવે છે. તો મિત્રો આ બાજુ પાણી, આ બાજુ પાણી, બે બાજુ સમુદ્ર છે, વચ્ચે રસ્તો છે, અને આપણે જઈ રહ્યા છીએ. મોજના દોરા છૂટી જાય ને એવું. આ શું કેવું મયુરભાઈ? જલસા, બહુ સરસ. મોજ આવે એવું છે ને વાતાવરણ. ले फिर आ गए सब राज्य खुश है. તો મિત્રો આપણે આવી ગયા છીએ રામેશ્વર. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. હવે આપણે આવી ગયા છીએ સોડા અને સંતરાનો જ્યુસ પીવા માટે. અને અહીંયા ભયંકર ગરમી છે. આપણે મયુરભાઈ, આપણે મહેશભાઈ, આપણો શરબત દર્શન કરી નીકળો બરાબર. એક નંબર ગરમી છે અત્યારે મિત્રો. અને એ ક્યાં હે મિત્રો? આપણે જઈ રહ્યા છીએ ધનુષકોડી જવા માટેનો રસ્તો. ધનુષકોડી એટલે ઇન્ડિયાનો છેલ્લો રસ્તો, લાસ્ટ રૂટ, છેલ્લો માર્ગ.
તો મિત્રો દરિયો આ રસ્તો છે ધનુષકોડી બાજુનો, આ બાજુ પણ પાણી, વચ્ચે રસ્તો. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે રામેશ્વરથી. આજે હવે આપણે રસ્તામાં આપણા જે હથિયાર ભેગા હતા, ચૂલો ને તાવડી ને કુકર ને બધું કાઢવાના. શું બનાવે છે મયુરભાઈ? ભાત વઘારી નાખી આજ ભાત વગર ને આપણે મહેશભાઈ અટાણું કરવા ગયા શાકભાજી ને બકાલું લેવા. બટેકા જોઈ હું કરી આવે તમિલમાં ઓલા ને લઈ આવે બટેટા, પૂરો આવે બટેટા. હમણાં આવતા જઈશે લઈ આવતા જણાય છે, લગભગ આવે જ છે. આપણે મહેશભાઈ આવો મહેશભાઈ, હું લઈ આવ્યા. કેમ છો મિત્રો? બધા મજામાં? હા જલસો. મહેશભાઈ આજે આપણે વઘારેલો ભાત બનાવવાનો છે. એના માટે ટમેટા લીધા, મરચા લીધા, ડુંગળી લીધી, બટાટા લીધા ને ધનિયા પત્તા લીધા. ને આજે આપણે બનાવવાનો છે વઘારેલો ભાત. ભૂકા કાઢ નાખવાના. આજે ભૂકા કાઢ નાખવાના. ફૂલ બકા છે કે મોડું થાય. ચલો હવે આપણે આગળ મળીએ. ઈ બરાબર? આઈસમાં પેલા બનાવી નાખવાના છે આપણે. હા આવતા રહ્યો મહેશભાઈ. તો આજે આપણે ખરીનો ખેલ હે. યો અત્યાર મહેશભાઈ લગીન તો હાયલું જે હતું ઈ. હવે આજે જોવાનું એ સાચું શું કરે મહેશભાઈ. આપણે ચલો આપણે હવે આગળ જઈએ અને ભાત વઘારીએ. ભાત બનાવવાની તૈયારી કરીએ. હું ગૌરવભાઈ, આ બધી શેનો પ્રોગ્રામ છે ભાઈ? મોટા પાયે પ્રોગ્રામ હે કાકા. ભાત ને બધું બનાવવાનું જો દહીં લીધું, છાશ લીધું, આપણે પાણી લીધું. હા, મોટા પાયે આજે બધે જમવા. આજે ભાતનો પ્રોગ્રામ છે એમ ને? ભાત વઘારવાના. અચ્છા, જો આજે આપણા ગૌરવભાઈ બધી ખરીદી કરી અને પહેલાં હું શાકભાજી લેતા આવ્યો હતો ને આજે આપણે વઘારેલો ભાત બનાવવાનો છે. મારા મયુરભાઈ હાલો બધે જમવા આવી. તો મિત્રો આપણને આપણું પ્રાઇમ લોકેશન આપણને મળી ગયું છે. હવે અહીંયા આવે આપણે આપણું ખોલશી રસોડું. આ આપણો હથિયારનો થેલો છે. આપણે મયુરભાઈ આપણે આ ચાકુ છે, બે હે કે એક હે? એક જ છે. એકથી મંડો ફટાફટ બટબટાવા માંડો. હથિયાર તો જો આમ આ તો ઉપર પિસ્તી આપો. આ ડીશ આપું, ડીશ એટલે આ ડીશ રેડી. ભાત પલાળી દીધા છે, મસાલો બધોય, આપણો ચૂલો, ડુંગળી કપાઈ ગઈ, કોથમરી કપાઈ ગઈ. શું કે મયુરભાઈ? કંદોય મજો મોજમાં ભાત વઘારવાના હે તઈ તઈ. ભાત વઘાર નાખ્યો આઈ. બરાબર. આ જોવો આપણો ચૂલો માપ્યો. બસ હે સાજુ થઈ ગયું. ના આવે બાકી ને પછી આટલામાં આપણે બધી વસ્તુ એમ પછી મૂકી દઈએ. ચાલુ થઈ ગયું મિત્રો. તેલ આવવાની રાહે હે. પછી છમમ મારવાનો હે આપણે ખાવા દે ને વઘાર. એ નો હાલે. સમજણ યાદ આવ્યો. જય હો. બાકી હે આટલા ડુંગળી બટેટા આટલા અને ભાત આટલા અને ઓહો. ખાવા તો જોઈને ગૌરવભાઈ હવે. ખાવા તો જોઈએ જ ને, પણ આમાં બધું સમય છે ને ફૂલે ને કુકરમાં. અરે હમાઈ જા બાકી કરે. બટાકાની ડુંગળી હલાવી લે. બટાકાની ડુંગળી વાહ મયુરભાઈ વાહ, તમારી ઝડપ. આજ વિડીયો જોવો તો કઈ બનાવે મારો મયુરભાઈ એટલે મયુરભાઈ એવો પણ એક નંબર કામ એ. આ તમે શીખા ક્યાં બધી મયુરભાઈ? કરના શીખડાઈ દીધું. આ બધું અમે શીખા હૈદરાબાદ ભણતા ને હા. ત્યારે અહીંયા તમે અત્યારે આનતા. આઈથે રાંધતા હો. વાહ રે વાહ, સરસ કહેવાય. લ્યો મયુરભાઈ. થોડુંક નાખવું પડે. પાકવા જો ને, પાકવા જો પછી પાણી છે ને ચટણી મીઠું નાખીને ભાઈ ચટણી મીઠું નાખી
બસ એ બસ બસ પાણી કેટલું છે અરે બસ હવે પાણી ઓછું જોઈએ. જાજુ ના ના શું ના ના ડુંગળી બટેકા નાખી દીધા આમાં બધું નાખી દીધું બધું કમ્પ્લીટ થઈ ગયું. આને રાખવાનું કેમ આમાં રાખી દઈશું હા એમાં રાખજો ધોવા ઈ એક રાખ દે સાઈડમાં રાખ દે હાલો મિત્રો ભાત મૂકી દીધા છે આપણે ચૂલે ચડાવી દીધા છે. હવે પાકી જાય ને એની રાહ હે મિત્રો. ડુંગળી બટેકા કોથળી લાવતો બાબા વાહ મયુરભાઈ સુગંધ આવી હો. સુગંધ તો આવે જ ને નાખો નાખો કોથમરી બોથમરી નાખો. લીંબુ નાખો હા હોય લીંબુ આમાં કોક જોવે તો કઈ છે એ બી ઓલું બી કાઢો એમ નહીં આમાં કોક જોવે તો શું કહે છે 3 જણ થઈને કુકર એક ભાત ખાઈ ગયા. ராமநாதபுரம் தொகுதியில் நிலவும் தண்ணீர் பஞ்சத்தை சரி செய்திட மத்திய બસ ભાઈની ગણતરી ઝાડા કરાવવાની છે મને એવું લાગે છે લીંબુના બી ઠોઈ કાય હે ચટણી ઓછી પડી તો બરોબર એ મરચી ખાઈ લેજો ને વાંધો નહીં હું તો નાખતો હતો તમે હાય પૈડા હો ભાઈ. હૈદરાબાદી બિરયાની જેવું બન્યું હો બાસુ મયુરભાઈ. રવો રવો થઈ ગયો ઓહો હો. બસ એટલે ઠરી જાય થોડા કોલા નાખો ઓલામાં. ડીસીજી કરતો પછી થોડા નહીં આમ લઈ લે અંદર ઉપર उनकी 2 मैचों की गैर मौजूदगी के बाद आज होने वाली है वापसी. निगाहें उतनी उनके बाई तरफ वाले कैमरन ग्रीन पे और इरफान पठान આપણે આ સાસ છે शो पे और અહીંયા ઇંગ્લિશમાં લખ્યું એટલે દેખાય બીજે બાકી આમાં શું લખ્યું કઈ ખબર નથી પડતી સમજ્યા. બસ બસ મયુરભાઈ બસ. તમિલનાડુની સાસ હો. લાઈ મારવું ડીશ લાઈ અમારા બ્લોગને જોવા માટે અમારા બ્લોગને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ GMM બ્લોગને સબસ્ક્રાઇબ કરો.